પુત્રદા એકાદશી વ્રત કથા। એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ, શ્રી કૃષ્ણ, શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે? આ એકાદશીનો મહિમા મને વિગતે કહી સંભળાવો। શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, પ્રાચીન કાળની વાત છે। દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો। મહિષમણિપુરના રાજા મહિજીત પોતાનું રાજ્ય પાલન કરતા હતા, પરંતુ એમને કોઈ પુત્ર ન હતો। આથી એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું નહોતું। પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ અને એમણે પ્રજા સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી। મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી। બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી। પુત્રવ્રત પ્રજાનું પાલન કર્યું છે। ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે। દુષ્ટોને દંડ આપ્યો છે। પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ રહ્યો ન હોય। શ્રેષ્ઠ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષપાત્ર ગણ્યા નથી। પછી શું કારણ છે કે જેથી મારા ઘરે આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી? તમે લોકો એનો વિચાર કરો। રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સાને બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહન વનમાં પ્રવેશ કર્યો। રાજાનું કલ્યાણ ઈચ્છનારાએ બધા લોકો આમ તેમ ફરીને ઋષિમુનિઓના આશ્રમોની શોધ કરવા લાગ્યા। એટલામાં એમણે મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા। લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા હતા। એમનું શરીર લોમથી ભરેલું હતું। તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા। એક એક કલ્પના વસતા એમના શરીરનો એક એક લોમ ખરતો। આથી એમનું નામ લોમેશ પડ્યું હતું। એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા। એમને જોઈને બધા લોકોને બહુ આનંદ થયો। લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું, તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો। તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ। પ્રજાજનોએ કહ્યું, બ્રહ્મન, આ સમયે અમારા મહિજીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી। અમે લોકો એમની જ પ્રજા છીએ। અમારું એમને પુત્રની જેમ પાલન કર્યું છે। એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દૃઢ નિશ્ચય કરીને અહીં આવ્યા છીએ। હે મહામુનિ, રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થયા છે। મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે। હે મુનિ, હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય? એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા। ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમણે કહ્યું, પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનારો ક્રૂર વૈશ્ય હતો। એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો। એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશીની તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમાએ એક જળાશયે પહોંચ્યો। પાણીથી ભરેલ વાવડી જોઈને વૈશ્યે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો। એટલામાં ત્યાં પોતાના વાછરડાની ગાય પણ આવી પહોંચી। એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી। આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી। વૈશ્યે પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી અને પોતે પાણી પીધું। ગાયની આંતરડી કકડાવાના પાપ કર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે। બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે। પ્રજાજનોએ કહ્યું કે મુને, પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાયશ્ચિત રૂપ પુણ્યથી પાપો નષ્ટ થાય છે। માટે હવે પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય। લોમેશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે વિખ્યાત છે। એ મનોવાંછિત ફળ આપનારી છે। તમે લોકો એનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન પ્રાપ્ત થશે। આ સાંભળીને મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને પ્રજાએ વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રતનું અનુષ્ઠાન કર્યું। એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું। ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને એમના પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો અને આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો। પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યો પાપથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે। એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું, જેના પ્રભાવે મહિજીત રાજાની રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો। પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું અવશ્ય વ્રત કરવું જોઈએ। પુત્રદા એકાદશીની વ્રત કથા, તેનો મહિમા, મહાત્મ્ય કે કથાનું વાંચન કરવાથી સર્વ પાપોનો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્યને વૈકુંઠમાં વાસ થાય છે। આ વખતે પુત્રદા એકાદશી 16 ઓગસ્ટ 2024ના રોજ શુક્રવારના દિવસે આવી રહી છે।